ચોટીલા માં ચામુંડા માના દર્શન કરીને હવે અમે પહોંચી ગયા હતા પાળિયાદ. સાયલાથી પાળિયાદ આવો અને ગોળ સર્કલ આવે છે, જ્યાં ગદા સર્કલ છે, ધનુષ સર્કલ છે, અને આ સીધો રસ્તો બોટાદ તરફ જઈ રહ્યો છે. અને પાળિયાદ જગ્યામાં પણ જવું હોય તો આ જ રસ્તે જવાય. વિછ્યા અને રાજકોટ તરફથી આવો અને સાયલા બાજુ વળવાનો જે રસ્તો છે, ત્યાં કાટખૂણા ઉપર જ અમારું વાડી આવેલી છે. આ સર્કલની બાજુમાં અમારી વાડી આવેલી છે અને આ સર્કલની બાજુમાં અમે ગાડી પાર્ક કરીને અમારી વાડીમાં જઈ રહ્યા છીએ. વાડીમાં જતા રસ્તામાં બહુ તડકો લાગતો હતો. બપોરનો સમય હતો એટલે ગરમી વધારે હતી. આવી રીતના ધોરિયામાં પાણી જતું હતું અને ખેતરમાં વાડીમાં પાણી પીવડાવવામાં આવતું હતું પાકને. મમ્મી અને ધ્રીવમ ને વિહાન અમે દરેક લોકો અમારા વાડીએ પહોંચી ગયા. આ અમારી વાડી છે. જમણી તરફની જે વાડી દેખાઈ રહી છે તે જીવરાજ દાદાની વાડી છે. જીવરાજ દાદાની વાડી એટલે અમારા પપ્પા હિંમતભાઈ અને ગોવિંદભાઈના પપ્પાની વાડી છે. થોડા આગળ વધીએ તો સામે જો અમારી રૂમ દેખાય છે. આ બાજુ આ વાડી હાલ અંદર કપાસ વાવવામાં આવ્યો છે. કપાસ ઝીણો બહાર ફૂટીને આવી ગયો છે. 2 થી 3 મહિનામાં કપાસ મોટો થઈ જશે. અને આ સામે જો દેખાય છે તે દાનજી દાદાની વાડી છે, મારા જીવરાજ દાદાના સૌથી નાના ભાઈ. અમારા જીવરાજ દાદાને 3 ભાઈઓ અને 3 બહેનો, એમ ટોટલ 7 ભાઈ બહેનો હતા. આ બાજુની વાડી તમે જોઈ રહ્યા છો ડાબા હાથની, એ અમારા ખીમજી દાદાની છે. અમારા વાડીમાં અમારા ભાગ્યા, અમારા મજૂર, અમારા ખેતીમાં કામ કરવાવાળા બેન ખેતી કરી રહ્યા હતા. સામે પીપળા પાસે જીવરાજ દાદા બેસતા હતા અને ખાટલામાં આરામ કરતા હતા. આ બાજુ અમારી ઓરડી છે. આ પીપળા નીચે અમે ઘણા રમીને મોટા થયા છીએ. આ ગુંદો છે, પીપળો છે, ત્યાં અમારી જૂની યાદો જોડાયેલી છે. આ આંબલીનું ઝાડ છે, ત્યાં અમારા ફઈ રેખા ફઈ ઉપર ચડીને અમને આંબલી તોડીને આપતા હતા. જ્યારે અમે વાડીએ ખેતરે જવાની ઈચ્છા કરતા હતી, વેકેશનમાં આવતા, ત્યારે અમારા ફઈઓ નીરુ ફઈ, ભારતી ફઈ, રેખા ફઈ, હંસા ફઈ, આ ફઈઓ જોડે અમે આવતા, સાથે જમવાનું ઘરેથી બનાવીને લઈને આવતા. બપોરે અહીંયા જમતા સાથે અને આરામ કરતા અને ખેતીમાં આંટા મારતા અને કૂવામાં અને નાહવાની બહુ મજા માણતા હતા. આ હવે અમે આવી ગયા છીએ અમારા ખેતરમાં, અમારે વાડીમાં. અહીંયા અમે મજા કરીએ છીએ. વાડીમાં ઘણો તડકો લાગતો હતો, પણ મજા પણ એટલી આવતી હતી. વાડી ગામમાંથી દૂર નથી, એટલે અવારનવાર અમે વેકેશન કરવા આવતા, ત્યારે અહીંયા મજા આવતી હતી. વેકેશન કરવા મારા ફઈઓની છોકરીઓ પારુલબેન, જયાબેન, હિરલબેન, પ્રવીણભાઈ, મારા કાકાના છોકરાઓ રાજેશ, રીતેશ, તેમજ સુરતવાળા અમારા ફઈ છે ગીતા ફઈ, એમની દીકરી વૈશાલી, નિરાલી, દિવ્યા, બધા અમે આવતા ત્યારે સાથે મજા કરતા હતા. અહીંયા પહેલાં મનીષા રહેતી હતી, એની સાથે પણ અમે વાડીએ જતા હતા અને મજા કરતા હતા. હાલ અત્યારે અમારા દાદા અને બા આ દુનિયામાં છે નહીં, ગુજરી ગયા છે, એટલે વાડીએ જવાના સંજોગો ઓછા બને છે. આ પીપળા નીચે અમારા દાદા અમને રોજ નવો નાસ્તો લાવીને, ગામમાંથી નાસ્તો લાવીને જમાડતા. આ સામેની તરફ દેખાઈ રહ્યું છે તે ખીમજી દાદાનું રૂમ છે. પહેલાંના ટાઈમમાં ટોયલેટો હતા નહીં, એટલે ગામમાં પાદરે અથવા તો વાડી ખેતરમાં ટોયલેટ કરવા જવું પડતું હતું ડબલું લઈને. કદાચ બધાને યાદ હોય તો આ આંબલીનું ઝાડ છે. આંબલીનું ઝાડની કૂણા પાંદડા તોડીને ખાવામાં ખટાશવાળા લાગે છે. આ આંબલીના ઝાડ ઉપર અમારા ફઈ ઉપર ચડીને અમને આંબલી તોડી આપતા હતા. એ હજી સુધી અમને યાદ છે. આ અમારો કૂવો છે. કૂવામાં રોજ દાદા અમને અહીંયા નવડાવતા હતા. મશીન ચાલુ કરીને અહીંયા પાણી આવતું હતું અને પાણીની નીચે અમે બધા નાહીને મજા કરતા હતા. આ અમારો કૂવો છે. કૂવો ખૂબ જ ઊંડો છે અને હાલ કૂવામાં પાણી ભરેલું છે. કૂવો વરસાદી સિઝનમાં ઉપર સુધી છલકાઈને આવી જાય છે. પાણી એકદમ ચોખ્ખું અને સારું ભરેલું હતું. પાણી પીવામાં ખૂબ જ મીઠું હતું. કૂવાનું પાણી પીવાથી અને કૂવાની અંદર જો પક્ષી પણ પોતાના માળા બનાવીને રહેતા હતા. કૂવાની આજુબાજુ બધી ગ્રીનરી વધારે હતી. ગામડે સાતમ આઠમનો પ્રોગ્રામ હોય, સાતમ આઠમની રજા હોય, કે પછી દિવાળીનું વેકેશન હોય, કે પછી ઉનાળાનું વેકેશન હોય, ત્યારે અમારા કુટુંબના દરેક લોકો અવારનવાર ભેગા થતા હતા.
ત્યારે ખૂબ મજા આવતી હતી. સામેની તરફ દેખાઈ રહેલી ઝૂંપડી એ અમારા નરેશ કાકાની છે. હાલ ત્યાં નરેશ કાકા ખેતી કરે છે અને ત્યાં રાત રોકાઈ દિવસે રોકાઈને ખેતીને જાળવી રાખે છે. આ અમારા દાનજી દાદાની રૂમ છે અને આ દાનજી દાદાના રૂમની બાજુમાં ટપક સિંચાઈ પદ્ધતિનો હોદ કરવા માટે આવેલો છે. અહીંયા પાણી સ્ટોર કરે છે અને પછી ત્યાંથી પાણી ટપક સિંચાઈ પદ્ધતિ વડે આખા ખેતરમાં જાય છે. આવી રીતના પાણી અહીંયા સ્ટોર થઈ જાય છે. પાણી ફૂલ ભરાઈ જાય એટલે ટપક સિંચાઈ પદ્ધતિ માટે એને છોડવામાં આવે છે. હાલ જો ખેતરનો નજારો કેટલો સુંદર લાગી રહ્યો છે. ખેતર જન્માષ્ટમી પછી આજુબાજુ ઓગસ્ટ મહિનામાં આખું હરેલું ભરેલું થઈ જશે ત્યારે કંઈક અલગ જ નજારો લાગશે. નાના નાના ઝાડવા અમારા દાદાની વાડીમાં બધા લગાવેલા છે. ચીકુ છે, જામફળ છે, દાડમ છે, બદામ છે, લીંબુ છે. મારા વિહાનને લીંબુ તોડવાની મજા આવી ગઈ હતી. આ લોકોએ કોઈ દિવસ જોયું ન હોય એટલે આ લોકોને બધું નવું કરવાની જોવાની બહુ જ મજા આવે છે. લીંબુ તોડીને બસ ખાલી તોડવા છે, બીજું કંઈ જ કરવું નથી. એને કીધું ખાને ના ખાટા લાગે. આ દાડમના ઝાડ ઉપર નાના નાના દાડમ આવી ગયા છે તથા ફૂલ લાગી ગયા છે. થોડાક ટાઈમમાં દાડમ પાકી જશે અને તોડવા લાયક ખાવા લાયક થઈ જશે. હવે આ બાજુ અમે થોડા આગળ નીકળ્યા તો ગાયો બાંધેલી હતી. આ અમારા કાકી છે. જય શ્રી કૃષ્ણ કાકી. કાકી ખેતી કામ કરી રહ્યા છે અને પૂરેપૂરું ખેતર એમનો પરિવાર સંભાળી રહ્યા છે. આ તેમની ઝૂંપડી છે. જુઓ ખેતરમાં કેવી રીતના રહેવાની મજા આવતી હોય છે. ખેતરમાં આવી રીતના પોતાનો જો ઘરેથી સામાન જમવાનો લઈને આવી ગયા છે. બપોરે અહીંયા જમશે ફેમિલી સાથે અને આ પીવા માટે પાણીના ગ્લાસ ને માટકા મૂકેલા છે. ઠંડુ ચિલ્ડ પાણી અહીંયા મટકામાં પીવાની મજા આવી. મારા છોકરાઓને ખેતર કોઈ દિવસ જોયું નથી, વાડી જોયું નથી, જોઈને મજા આવી. આ અમારી બેન છે જાનવી, જે ગામડે રહી છે અને 11મા ધોરણમાં આવી છે. 10મા ધોરણમાં બહુ સરસ પરિણામ આવ્યું છે અને એને પણ અમારી સાથે મળીને મજા આવી.